મારું નામ રસીલાબેન લુણાગરિયા. હું કોઠારીયા મેન રોડ ઉપરથી આવું છું. મને 5 વર્ષથી આ આંખોની તકલીફ હતી. તો અત્યારે 2 મહિનાથી માથામાં થોડીક તકલીફ હતી. તો મગજના ડૉક્ટરને અહીં બતાવ્યું મન શાંતિમાં. તો મને 8 દિવસની અંદર મને ફેર ઘણો દેખાય છે. હવે મગજમાં બધી દુખતું હતી, દુખાવો મને બંધ થઈ ગયો છે. હવે ખાલી આંખોમાં જ તકલીફ રહેશે. કેટલા ટકા સુધારો છે? 50%. 50% મને સુધારો થઈ ગયો છે. મગજનો બધો મગજની શાંતિ થઈ ગઈ છે. એટલે હવે ખાલી આંખોમાં જ તકલીફ રહેશે. હવે શું તકલીફ માટે તમે આવ્યા હતા ગઈ વખતે? એ મગજમાં ખાલી સળી જતી હતી અને દુખતું હતું અને મગજ ભારે ભારે લાગતો હતો. તું બોલ, બીજું શું થતું હતું? આ બાજુ અને આ બાજુ મગજમાં ખાલી ચડી જતી હતી. પછી આમ મગજ આમ ટૂંકમાં આમ જોતા હોય તો સીધું સરખું દેખાય નહીં. અને એક વખત આંચકી આવી ગઈ હતી પેરેલિસિસની. પછી આંખમાં લાલ લાલ થઈ જતું હતું આંખ. એટલે એમાંય સુધારો થઈ ગયો, આંખ લાલ હાવ બંધ થઈ ગઈ. અને હવે ધીમે ધીમે સુધારો થતો જાય. આપણે અહીંયા શું સારવાર આપી એની વાત કરો. અહીંયા બાટલો ચડાવ્યો, ઇન્જેક્શન નાખ્યા. બપોરના 1 વાગ્યાનો બાટલો ચાલુ હતો, 6 વાગે બાટલો ચાલુ થયો. તે પછી મગજમાં ઘણો સુધારો થઈ ગયો. તે પછી 2 વાર ઇન્જેક્શન દીધા અને 8 વાગે અમને રજા આપી દીધી. કેટલા દિવસ પહેલા આવ્યા હતા તમે? 10 દિવસ થયા. આજે 10 દિવસે અમે આવ્યા પાછા. અચ્છા, પાછા આવ્યા. 50% ફેર છે. ફેર છે. આ ઇન્જેક્શનો જે તમને આપ્યા એમાં કંઈ સાઈડ ઇફેક્ટ આવ્યું, રિએક્શન, કોઈ કોમ્પ્લિકેશન થયા હોય, કંઈ તમને તકલીફ પડી હોય? કોઈ નહીં. ના, કાંઈ તકલીફ નથી. એવું કાંઈ નહીં. કાંઈ નહીં. સ્ટાફ ટાઈમસર આવી જાય છે બધો ટ્રીટમેન્ટ માટે? હા. કે બોલાવવા પડે છે? નહીં, નથી બોલાવવા પડ્યા ક્યારે. સાફ સફાઈ, ચોખ્ખાઈ બધું ચોખ્ખાઈ બધું બરાબર? સરસ હતું. કેટલા વખતથી આ તકલીફ હતી? 5 વર્ષ થયા. આટલી લાંબી? બધા આંખોના ડૉક્ટરને બતાવ્યું. આંખો ડૉક્ટર બધા એમ કહી દીધું કે આંખોમાં તમારે કાંઈ તકલીફ નથી, તમારી નસોમાં તકલીફ છે. તો ક્યાંય પકડાતું નહોતું. પછી છેલ્લે મેં ઓપરેશન કરાવ્યું હતું તોય કાંઈ ફેર પડ્યો નહીં. તમને 5 વર્ષથી તકલીફ હતી તો પણ અહીંયા અમે તમારા કોઈ ખોટા બિનજરૂરી રિપોર્ટ કરાવ્યા હોય કે તમને ડરાવીને 2 પૈસા લેવા વધારે ટ્રાય કર્યો હોય એવો કોઈ કડવો અનુભવ? હા, રિપોર્ટ કેટલાય કરાવ્યા અમે. કોઠારીમાં કરાવ્યા, તે પછી ગુરુકુળમાં કરાવ્યા, તે પછી એક એસ્ટર્ન શોપમાં કરાવ્યા. ઘણાય રિપોર્ટ કરાવ્યા. પૈસો ઘણોય દીધો અમે. તો કે મનની શાંતિ મળી. આપણો સવાલ શું હતો? અહીંયા અમે કંઈ ખોટા રિપોર્ટ કરાવ્યા, તમને કોઈ ખોટી સલાહ આપી? અહીંયા એકેય રિપોર્ટ જ નથી. પણ અમે જે અગાઉ રિપોર્ટ કરાવ્યા હતા ને એનું અમારી મમ્મીએ કીધું કે અગાઉ અમને રિપોર્ટ જે કરાવ્યા હતા ને, પણ અહીંયા અમે રિપોર્ટ ખાલી બતાવ્યા ને તો એ કહી દીધું કાંઈ જરૂર નથી રિપોર્ટ તમને કરવાની. આટલી જૂની તકલીફ હતી તો ડરાવીને 2 પૈસા વધારે લેવા માટે અમે તમને ડરાવ્યા હોય કે ચલો આપણે પેશન્ટ પાસેથી ખોટા પૈસા ખંખેરી લઈએ કે ખોટા બિનજરૂરી રિપોર્ટ કરાવીએ, આવો કોઈ કડવો અનુભવ ના અહીંયા? ના, એવું કાંઈ નથી. એવું કંઈ નથી કરાવ્યું ને? ના ના. તમને બધી રીતે સંતોષ ને? સંતોષ. હવે છેલ્લે ખાલી આવી તકલીફવાળા દર્દીઓને અહીંયા આવવું હોય તો એમને કંઈ સંદેશ આપવો હોય તો કયો? આપશું. અમે એમ જ કહેશું કે ક્યાંય જાતા નહીં, મગજનું કે ગમે કાંઈ બીમારી હોય ને તો આ જ હોસ્પિટલે આવજો. છે અમારે એવા ગામડે 2. હવે શ્રાવણ મહિનામાં જાવું એટલે કેવડાવશું. મને આવી રીતે આમ ફેર પડી ગયો એટલે હું કહીશ એમાં કાકા જ છે. સારું ને બધી રીતે? બધી રીતે સારું. દવા ને બધું લેજો. આ બીજો ધક્કો છે, બાકી દવાનો કોર્સ કરજો, થઈ જશે બધું સરસ. આંખોમાં મારી તકલીફ હાવ વહી જાય ને એ જ મારે જરૂર છે વધારે. હવે અહીં મુખ્યત્વે નીચેની પરિસ્થિતિઓના નિરાકરણ માટે દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા હોય છે. દર્દીને અત્યંત ઓછી દવાઓથી તાત્કાલિક રિઝલ્ટ જોઈતું હોય ત્યારે, લાંબા સમયથી ચાલુ હોય તેવી દવાઓ કાયમી ધોરણે બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે, ફક્ત ટીકડીઓ ખાવાની બદલે કાઉન્સેલિંગ પદ્ધતિથી પણ રિઝલ્ટની અપેક્ષા હોય ત્યારે, લાંબા સમય સુધી પણ દવાઓ ખાવાથી દર્દીની અપેક્ષા મુજબનું રિઝલ્ટ ના મળતું હોય ત્યારે, દર્દી હિંસક અથવા આક્રમક બનીને તોડફોડ અથવા અન્ય નુકસાન કરે ત્યારે. This place is more than just a hospital. It's a place of healing, hope, and heart.